ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું હેતલ પટેલ. આજે આપણે જોઈશું ગતિના નિયમો, અને ગતિના નિયમમાં જોઈશું સમતલ અથવા વર્તુળાકાર વક્ર માર્ગ પર વાહનની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર. લાસ્ટ ટાઈમ આપણે ઘર્ષણ માટેનું જોયેલું હતું, જેમાં ઘર્ષણ જે છે એ 3 પ્રકારના: સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. ઓકે, તો સમતલ વર્તુળાકાર માર્ગ એટલે તમારો જે માર્ગ જે છે એ વર્તુળાકાર છે, પણ કેવો છે? સમતલ છે. એની સપાટી સમતલ છે. તમે ઘણી જગ્યાએ જો વાહન ચલાવતા હો તો સર્કલ જોયું હશે, તો સમતલ વર્તુળાકાર માર્ગ છે, બરાબર છે. એના ઉપર વાહન મેક્સિમમ કેટલી ઝડપથી ચલાવી શકાય એના માટેનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો લાસ્ટ 4 ચેપ્ટરની અંદર આવી જ જાય છે કે સપોઝ આ તમારો જે સમતલ માર્ગ છે એની ત્રિજ્યા r જેટલી છે. કોઈ પદાર્થ એના ઉપર v વેગથી ગતિ કરતો હોય, m દળનો પદાર્થ, તો એના ઉપર પ્રવેગ કેટલો ઉત્પન્ન થશે અને પ્રવેગ કયા ટાઈપનો આવે છે? જો વર્તુળાકાર માર્ગ પર પદાર્થ ગતિ કરે તો એનો જે પ્રવેગ ઉત્પન્ન થાય એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય, અને કેન્દ્રગામી પ્રવેગ માટેનું એને AC વડે દર્શાવવાનું, v²/r. આ સૂત્રો આપણે જોયું, બરાબર છે. એ કઈ દિશામાં હોય? સપોઝ અહીંયા કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો ગતિનો વેગ વર્તુળાકાર છે, તો વેગનું મૂલ્ય શોધવું હોય તો એની સ્પર્શકની દિશામાં તમારું એનો વેગની દિશા મળે. પણ એનું જે કેન્દ્રગામી પ્રવેગ કઈ તરફ હોય? ત્રિજ્યાવર્તી દિશામાં, આ દિશામાં હશે તમારો કેન્દ્રગામી પ્રવેગ. એને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવામાં આવે છે. ત્રિજ્યાવર્તી પ્રવેગ તરીકે પણ એને દર્શાવવામાં આવે છે. ઓકે, તો આટલો પ્રવેગ જે છે એ કેન્દ્ર તરફની દિશામાં છે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર એ પદાર્થ ઉપર લાગતું બળ કેટલું હશે? તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું છે? સૂત્રો F = ma આપણે શોધી જોઈએ છે, બરાબર છે. કેન્દ્રગામી પ્રવેગ એટલે કેન્દ્રગામી બળ ઉત્પન્ન થવાનું, FC = mac. અહીં કિંમત મૂકી દઈએ તો તમારું થશે mv²/r. એટલે m દળના પદાર્થ ઉપર કેટલું બળ કેન્દ્ર તરફ લાગે છે એ તમે શોધી શકો છો. અને સમીકરણ નંબર 1 આપી દઈએ. એટલે આ બળ જે છે એ કેન્દ્રગામી બળ છે, અને તે વર્તુળના કેન્દ્ર તરફની દિશામાં જે છે એ લાગે છે. એને ત્રિજ્યાવર્તી બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આને શું કહેવાશે? કેન્દ્રગામી બળ, અને કેન્દ્ર તરફની દિશામાં લાગશે. હવે આપણે ધારી લઈએ કે આ રસ્તો જે છે એ આખો વર્તુળાકાર છે, અને સમતલ છે. તમે પર્વતના ચઢાણ કરતા હોય તો તે ઢળાવવાળો હોય, બરાબર છે. એના માટેની સિચ્યુએશન અલગ આવે છે. જ્યારે વર્તુળાકાર સર્કલ હોય ને, તો એની સ્પીડ પણ કોઈક વાર લખેલી હોય કે તમે મેક્સિમમ આટલી સ્પીડથી ચલાવી શકો છો. શાને કારણે લખેલી તે હું તમને સમજાવું છું પછીથી. તો આ તમારો રસ્તો છે, એ રસ્તા ઉપર કોઈ m દળનું વાહન જે છે એ ગતિ કરે છે. ઓકે, એના ઉપર જે બળો લાગે છે, અને આ જે વર્તુળાકાર રસ્તો છે એની ત્રિજ્યા તમારી r જેટલી છે. FC આપણે જોઈ લીધું કે કેન્દ્રગામી બળ હંમેશા અંદરની તરફ એટલે કે કેન્દ્ર તરફની દિશામાં. તો એટલું બળ ઉત્પન્ન ક્યાંથી થશે એ પણ આપણે જાણવું જરૂરી છે ને. તો આ તમારો m દળનો પદાર્થ છે. m દળનો પદાર્થ છે, તો એના ઉપર લાગતા બળો કયા કયા છે?
તો આ વાહન પર 3 પ્રકારના મુખ્ય બળ લાગે છે. આ જે પણ વાહન છે તો વાહન પર લાગતા બળો તો મુખ્ય 3 છે. પહેલું બળ તો વાહનનો વજન હશે, તો ગુરુત્વાકર્ષણના નિયમને લીધે એના વજન જેટલું બળ જે છે એ પૃથ્વી પોતાની તરફ ખેંચે, એટલે mg જેટલું W = mg જેટલું બળ કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. એટલે પહેલું આવશે વાહનનું વજન. વાહનનું જે વજન છે એને કારણે જે બળ લાગે છે એ થશે તમારું mg જેટલું, અને એ કઈ દિશામાં? અધો દિશામાં. બીજું બળ, હવે અધો દિશામાં આટલું બળ લાગે છે એને કારણે પદાર્થ જમીનની અંદર તો નથી જતો રહેતો, બરાબર છે. તો એને સંતુલન કરવાનું કામ કોણ કરે છે? લંબબળ. અને તે હંમેશા પદાર્થના વજન બળ જેટલું પણ ઉધ્વ દિશામાં લાગે છે. કોઈક એંગલે લાગે તો એના ડેટા ચેન્જ થઈ જશે. તો બીજું તમારું થશે લંબ બળ M, અને તેની દિશા કઈ છે? રસ્તાની સપાટીને લંબરૂપે ઉપર તરફ, ઉધ્વ દિશામાં એમ લખી દો તો પણ ચાલે. આ રીતનું બળ લાગે છે. હવે ત્રીજું બળ કયું લાગે છે? કોઈ પણ વાહન જે છે રસ્તા ઉપર ચાલે તો એ જે ગતિથી ચાલતો હોય એનો ગતિનો વિરોધ કરવા માટેનું જે બળ લાગે એ ઘર્ષણ બળ. એટલે ત્રીજું જે બળ લાગે છે એ તમારું લાગશે ઘર્ષણ બળ. એને આપણે દર્શાવીએ Fs તરીકે, અને દરેક માટે આપણે જોયું જ છે કે સ્થિત ઘર્ષણ હોય, ગતિક ઘર્ષણ હોય કે રોલિંગ ઘર્ષણ હોય, એ દરેક માટે F = μs × n આ સૂત્ર આપણે જાણીએ છીએ. એટલે Fs = μs n. ત્રણ પ્રકારના બળો જે છે એ તમારા આવી ગયા. હવે તમે જોઈ શકો આ જે Fs છે એ જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે એ પદાર્થના કેન્દ્ર તરફ લાગશે, અને એ કોણને? કેન્દ્રગામી બળને સંતુલન કરે છે. હવે તમે જોઈ શકો છો કે ઉધ્વ દિશામાં બીજું કોઈ જ બાહ્ય બળ લાગતું નથી. એટલે તમારી આકૃતિ ઉપરથી n ઉપરની દિશામાં લાગે છે, W = mg અધો દિશામાં લાગે છે. ઉપરની દિશાને આપણે ધન તરીકે લઈએ તો, અથવા તો એક એક્સિસને x એક્સિસ અને y એક્સિસ તરીકે પણ તમે આ રીતે લઈ શકો છો. તો y એક્સિસ પર જે પણ લાગતા બળો અથવા તો ઉધ્વ દિશામાં જે પણ બળ લાગે છે તે કોઈ બાહ્ય બળ નથી. એટલે તમારું સૂત્ર શું આવશે? n - mg = 0. પદાર્થ સંતુલનમાં રહે છે, બરાબર છે, y એક્સિસ પર. એટલે તમે આને આ રીતે લખી શકો છો, n = mg. આ એક તમારું સમીકરણ, અને આપી દઈએ સમીકરણ 2. હવે વર્તુળાકાર જ્યારે પદાર્થ ગતિ કરે છે ત્યારે એનું જરૂરી કેન્દ્રગામી બળ, આ જે કેન્દ્રગામી બળ જે છે એ કોણ પૂરું પાડશે? તો ઘર્ષણ બળ પૂરું પાડે છે. એટલે જરૂરી કેન્દ્રગામી બળ એનું ઘર્ષણ બળ પૂરું પાડે છે, અને તે રસ્તાની સપાટીને સમાંતર હોય છે. ઓકે, તો તમારું જે સેકન્ડ પોર્શન આવે કે વર્તુળાકાર ગતિમાં તમારું કેન્દ્રગામી બળ બરાબર ઘર્ષણ બળ થશે. આ બંને એકબીજાને બેલેન્સ હોય તો તમારું સાધન જે છે પદાર્થ એ રસ્તાની બહાર ફેંકાઈ જતો નથી.
તો કેન્દ્રગામી બળ એટલે તમારો એફસી ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ એફએસ, અને એફસી બરાબર આપણે આગળ શું જોઈ ગયા છે, સમીકરણ 1 પરથી તમારું આવશે mv² અપન r. હવે આના ઉપરથી કોઈક વાર MCQ પૂછી શકે તમને કે જો f ઓફ s ઇઝ લેસ દેન mv² અપન r, આ તમારું વધારે છે ઘર્ષણ બળ કરતાં, તો શું થાય, તમારું જે પણ વાહન હોય એ વર્તુળાકાર રસ્તાના માર્ગની બહાર ફેંકાઈ જાય, એટલે રસ્તાની બહાર ફેંકાય. એટલે ઘર્ષણ બળ કરતાં જો mv કેન્દ્રગામી બળનું મૂલ્ય વધી જાય તો વાહન જે છે રસ્તાની બહાર ફેંકાઈ જશે, અને fs ઇઝ ગ્રેટર ધેન mv² અપન r, અથવા તો ઇક્વલ ટુ, આ રીતે પણ લખી શકાય, ઇક્વલ ઓર ગ્રેટર, ઘર્ષણ બળ જેટલું હોય અથવા એનાથી ઘર્ષણ બળ વધારે હોય કેન્દ્રગામી બળ, તો તમારું વાહન જે છે એ સલામત રીતે ગતિ કરે. ક્લિયર? આ વસ્તુ તમને MCQમાં અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે, કોઈ વાર દાખલામાં પણ પૂછી શકે કે મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ. ક્લિયર? હવે જેમ જેમ પ્રારંભમાં કોઈ પણ વાહન સ્થિર હોય, થોડી થોડી ઝડપ વધતી જાય, ઝડપ જેમ જેમ વધે એટલે વીનું મૂલ્ય જેમ વધે તેમ રસ્તા અને તમારા જે વાહન છે એના ઉપર જે ઘર્ષણ લાગે છે એનું મૂલ્ય પણ વધતું જશે. પણ એ મૂલ્ય જે છે એ અમુક સીમા સુધી વધે છે ઘર્ષણ બળ, પછી વધતું નથી. એટલે વી વધે તેમ એફએસ પણ વધતું જાય છે. તો મહત્તમ સલામત ઝડપ કેટલી મળશે? તો એફએસ બરાબર તમારું એફસી મેક્સિમમ જેટલું થાય ત્યાં તમને પદાર્થ જે છે એ મહત્તમ સલામત ઝડપથી ગતિ કરે છે, અને એનાથી જો વધી જાય આ તમારો મેક્સિમમ ઝડપ એફએસ કરતાં, તો એ રસ્તાની બહાર ફેંકાઈ જશે. ઓકે, હવે આના માટેનું મેક્સિમમ ઝડપ માટેનું જે છે એ સૂત્ર શોધીએ. તો એફએસ બરાબર આપણે આગળ જોઈ ગયા, શું જોઈ ગયા, μs ઇન્ટુ n, એટલે એફએસ બરાબર લખી દઈએ μs ઇન્ટુ, અને એફસી બરાબર આપણે આગળ લખેલું છે કે mv² અપન r કેન્દ્રગામી બળ. હવે મેક્સિમમ બળ એટલે એમ તો તમારો પદાર્થનું દળ તો અચળ રહેવાનું છે, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પણ અચળ રહેવાનું છે, એટલે વેરિયેબલ કોણ થશે, વેગ. વેગ તમારો વધઘટ થાય. તો મેક્સિમમ ઝડપ આપણે શોધવાનું છે, તો v² એને કરતા બનાવી દઈએ. મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, અને આ બાજુ લઈએ તો r μs n ડિવાઈડ બાય n. હવે બીજી વસ્તુ આપણે શોધેલું છે કે લંબબળ કોના બરાબર છે, તો સમીકરણ 1 પરથી n ઇઝ ઇક્વલ ટુ mg આ સૂત્રની અંદર મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ r μs m g ડિવાઈડ બાય n, mm કેન્સલ, ઇઝ ઇક્વલ ટુ r μs ઇન્ટુ g થશે. એટલે v² મેક્સિમમ એના ઉપરથી કન્ટિન્યુઅસ રાખીએ છીએ, એટલે વર્ગમૂળમાંથી કાઢી નાખીએ તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, આ તો શું થશે, અંડર રૂટ ઓફ μs r g. આ જે છે એ મહત્તમ સમતલ વર્તુળાકાર રસ્તા માટે મહત્તમ ઝડપ માટેનું સમીકરણ જે છે એ છે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે કશે પણ એમ જે છે એ રાશિ આવતી નથી, મીન્સ કે તમારા વાહનનું દળ, એટલે મહત્તમ સલામત ઝડપ છે એ દરેક પ્રકારના વાહન માટે સરખી હોય છે. તે પદાર્થ હલકો હોય, વાહન હલકું હોય કે ભારે હોય, કે એમાં કોઈ પણ ગમે તેટલા પેસેન્જર ભરેલા હોય અથવા તો ગમે તે દળ ભરેલું હોય વાહનની અંદર, તો પણ વર્તુળાકાર
માર્ગ માટે મહત્તમ સલામત ઝડપ જે છે આટલી જ છે. આનાથી જો ઝડપ વધી જાય તો તમારો પદાર્થ જે છે એ રસ્તાની બહાર ફેંકાઈ જશે. ક્લિયર? એટલે આ શાના માટે છે? સમતલ વર્તુળાકાર માર્ગ પર, સમતલ વર્તુળાકાર માર્ગ પર મહત્તમ સમતલ ઝડપ માટેનું સમીકરણ છે. આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે અને આ થિયરી પણ ઘણીવાર એક્ઝામમાં પૂછા કરે છે. મોસ્ટ આઈએમપી થિયરી છે. પ્લસ જી અને નીટ માટે પણ આ જે સૂત્ર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પ્રકારના દાખલા છે એને રિલેટેડ પૂછાયા કરે છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું કે વર્તુળાકાર ઢોળાવવાળા માર્ગ પર વાહનની મહત્તમ ઝડપ શું હોઈ શકે. ઓકે, એટલે ત્યાં સુધીમાં આ વાંચીને ક્લિયર કરી નાખજો.